જય જવાન જય કિસાન મિત્રો। પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે 3 વર્ષથી, અને જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે એમાં વન સાઇડ વિક્ટરી આમ આદમી પાર્ટીની સરકારને મળી છે। માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી અને આખી યુનિટને હું અભિનંદન પાઠવું છું। સાથે સાથે એક વાત એ નક્કી થઈ ગઈ કે હવે પરંપરાગત જાતિવાદી, પ્રાંતવાદી, ધર્મવાદી નીતિ ઉપર નહીં, પરંતુ કામની રાજનીતિ ઉપર હવે રાજકારણ થવા માંડ્યું છે, જે આપણા સૌ મધ્યમ વર્ગ માટે, આમ આદમી માટે, આમ લોકો માટે ખૂબ જ સારું છે। તમે જુઓ, ભગવત માન સરકાર 3 વર્ષ થયા છે જી। 3 વર્ષમાં એમણે 300 યુનિટ વીજળી ફ્રી આપી દીધી। એમણે જે પ્રાઇવેટ જે થર્મલ સ્ટેશન હતા એમણે ખરીદી લીધા સરકાર માટે। પહેલી વખત એવું બન્યું છે। એમણે તમે જુઓ 43,000 કિલોમીટરનો રોડના કામો ચાલુ છે। હજારો સ્કૂલો બની ગઈ, સારી આલા ગ્રાન્ડ। તમે જુઓ, મોહલ્લા ક્લિનિક 600 થી વધુ મોહલ્લા ક્લિનિકો બની ગયા, અને સાથે સાથે કરપ્શન ફ્રી પંજાબ બનાવી દીધું છે, ડ્રગ્સ ફ્રી પંજાબ બનાવી દીધું છે। એનું આ પરિણામ છે કે વન સાઇડ વિક્ટરી આમ આદમી પાર્ટીની સરકારને મળી છે। મિત્રો, આ જ રાજનીતિ આપણે સૌ હોવી જોઈએ। તમારા ટેક્સના પૈસા તમને પરત મળે એટલા માટે રાજનીતિ થવી જોઈએ, પરંતુ અત્યારે ધર્મવાદ, જાતિવાદ, પ્રાંતવાદ, આના કારણે મોટા ભાગે તમે જુઓ આપણા જ સમાજના આગેવાનો, આપણા જ નેતાઓ હોય અને આપણું જ શોષણ કરતા હોય અને એના ઘર ભરતા હોય। આજે અરવિંદ કેજરીવાલજીની નીતિ છે કે જે મુખ્યમંત્રીને જે લાભો મળે એ સામાન્ય જનતાને મળવા જોઈએ, અને એ કામની રાજનીતિની, એ મધ્યમ વર્ગ, મિડલ ક્લાસ ગરીબોની રાજનીતિની જીત થઈ છે। હું આખી યુનિટ પંજાબને, માનનીય અરવિંદ કેજરીવાલજી એની વિચારધારાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। પંજાબની જનતાને અભિનંદન પાઠવું છું। સાથે સાથે ગુજરાતની જનતાને પણ વિનંતી કરવા માંગુ છું કે અત્યારે મોંઘવારી ચરમસીમાએ પહોંચી ગઈ છે। મધ્યમ વર્ગમાં અત્યારે 5-5, 6 હજારનું લાઇટ બિલ આવે છે। આ લાઇટ બિલ આપણે શું કામ આવે ભાઈ? મુખ્યમંત્રીને લાઇટ બિલ ફ્રી મળે, મંત્રીઓને ફ્રી મળે, સાંસદોને, ધારાસભ્યોને ફ્રી મળે, તો તમને મને કેમ નહીં? તો આ જ નીતિ આપણે પણ હોવી જોઈએ। આજે મોંઘવારી ચરમસીમા છે, સ્કૂલોમાં તમે જો લાખ 2 લાખ રૂપિયા ફી ભરવી પડી રહી છે। ત્યારે હું સૌને વિનંતી કરું છું, ગુજરાત વાસીઓને પણ, કે દિલ્હીમાં ક્રાંતિ થઈ, સારી સ્કૂલો બની, 300 યુનિટ વીજળી ફ્રી મળી, મોહલ્લા ક્લિનિક બન્યા, પંજાબમાં પણ ક્રાંતિ થઈ, અને એ ક્રાંતિ હવે ગુજરાતમાં થવા જઈ રહી છે। તો આપ સૌ એમાં ભાગીદાર બનો। આપ સૌ આનો કારણ કે હવે બહુ આપણી એ જાતિવાદી, પ્રાંતવાદી, ધર્મવાદી નીતિ ઉપર રાજનીતિ બહુ થઈ ગઈ। એમાં તમારો મારો કોઈનો વિકાસ નથી થતો। શિક્ષણ નહીં, આરોગ્ય નહીં, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત નહીં। તમે જુઓ, ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો ચારે બાજુ પરેશાન છે, મિડલ ક્લાસ પરેશાન છે। ત્યારે હવે કામની રાજનીતિની ગુજરાતમાં પણ શરૂઆત થાય એવી શુભકામનાઓ સાથે ફરીથી આપ સૌ ગુજરાતવાસીઓને પણ કહું છું કે જેમ પંજાબવાસીઓએ પરિવર્તન લાવ્યું અને લાભો મળ્યા એને, અને અત્યારે સરકાર શું દઢ રીતે કાનૂન વ્યવસ્થા સારી છે, ડ્રગ્સ ફ્રી પંજાબ બન્યું છે, ત્યારે આપણે ગુજરાતમાં અત્યારે ડ્રગ્સ બેફામ વેચાઈ રહ્યું છે, કાનૂન વ્યવસ્થા તળિયે ગઈ છે, મધ્યમ વર્ગ જીવી નથી રહ્યો। તો આપણે પણ આમ આદમી પાર્ટીની આગામી સમયમાં સરકાર લાવીએ અને આ બધામાંથી મુક્તિ પાવીએ એવી શુભકામનાઓ।